નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાતની 26 સહિત કુલ 94 બેઠક માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ। પ્રથમ દિવસે જૂનાગઢ બેઠક માટે એક પણ ફોર્મ રજૂ ન થયું। વંથલી તાલુકાના ભાટિયા ગામની પ્રાથમિક શાળામાં દાતાશ્રીના અનુદાનથી તૈયાર કરવામાં આવેલ ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરતા રઘુવીર સેનાના આગેવાનો। અખાત્રીજને દિવસે ઉજવાનાર પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ યુવા સંગઠને શરૂ કરી તૈયારી। 15,000થી વધુ ભૂદેવોની નીકળશે વિશાળ શોભાયાત્રા। અને રાજકોટમાં રૂપાલાને હરાવવા હજુ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં। ઠેર ઠેર વિરોધ અને આવેદનપત્રનો સિલસિલો યથાવત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે જે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં બીજા તબક્કાના મતદાન માટે આજથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં કુલ 94 બેઠક માટે મતદાન થશે, જેમાં ગુજરાતની 26 બેઠકનો પણ સમાવેશ થાય છે. જાહેરનામા પ્રમાણે 12મી એપ્રિલથી 19મી એપ્રિલ સુધી ઉમેદવારો નામાંકન પત્ર રજૂ કરી શકશે. બીજી તરફ જૂનાગઢમાં લોકસભાની બેઠક માટે આજે એક પણ ફોર્મ રજૂ થયું નથી. અહીં માણાવદર વિધાનસભા પણ પેટા ચૂંટણી યોજાવાની છે, જેને માટે વંથલી અને જૂનાગઢ માણાવદર પ્રાંત કચેરીમાં ઉમેદવારો પોતાનું પત્ર રજૂ કરી શકશે, પરંતુ આ 3 કચેરી ખાતે પણ આજે મોડી સાંજ સુધી એક પણ ફોર્મ રજૂ થયું નથી. બીજી તરફ જિલ્લા કલેક્ટરે જાહેરનામા દરમિયાન નામાંકન પત્ર ભરતી વખતે ઉમેદવારની સાથે વધુમાં વધુ 5 વ્યક્તિ ચેમ્બરમાં હાજર રહી શકશે તેવી જાહેરાત કરી છે. બીજી તરફ મળતી વિગત અનુસાર આજે 94 બેઠક માટે જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, જેને કારણે રાજકીય ગરમાવામાં તેજી આવી છે. દરમિયાન જૂનાગઢ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે. ભાજપ મીડિયા સેલની યાદીમાં જણાવ્યા અનુસાર આગામી 16મી એપ્રિલે રાજેશ ચુડાસમા પોતાની ઉમેદવારી નોંધાવશે. તેઓ સવારે 9 કલાકે સરદાર ચોક ખાતે ઉપસ્થિત રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને રેલી દ્વારા તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે, જ્યાં નિયમ અનુસાર તેઓ 5 વ્યક્તિ સાથે પોતાનું નામાંકન પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કરશે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા 18મી એપ્રિલે પોતાની ઉમેદવારી રજૂ કરશે. તેઓ પણ ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા વિશાળ જાહેર સભાને સંબોધશે અને ત્યારબાદ તેમના સમર્થકો સાથે પોતાની ઉમેદવારી ચૂંટણી પંચને રજૂ કરશે. આમ હવે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી જ્યારે ફોર્મ ભરવાની વાત આવી છે, ત્યારે ગુજરાતમાં રાજકીય ગરમાવો વિશેષ વધ્યો છે. વાત કરીએ બીજા સમાચારની, તો વંથલી તાલુકાના ભાટિયા ગામની પ્રાથમિક શાળામાં આજે ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા ડિસેમ્બર મહિનામાં ₹3.25 લાખને ખર્ચે વિદ્યાર્થી બાળકો માટે ટોયલેટ બ્લોકની સુવિધા ઊભી કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમેરિકાના દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલના અનુદાનથી આ ટોયલેટ બ્લોક તૈયાર થઈ જતા આજે રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા ઉપરાંત સંયોજક યતિનભાઈ કારિયા, ગિરીશભાઈ આડતિયા, દીપલ રૂપારેલિયા અને ભાટિયા ગામના સરપંચ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ ટોયલેટ બ્લોક બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અમેરિકા સ્થિત પટેલ દંપતીએ જે અનુદાન આપ્યું છે, તેની સરાહના કરતા ભાટિયા સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક ગણે દાતાશ્રી તેમજ રઘુવીર સેનાના આગેવાનોનો આભાર માન્યો હતો. બીજી તરફ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે રઘુવીર સેના સમયાંતરે સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને આગામી 4 મહિના સુધી અલગ અલગ સંસ્થાઓમાં જઈને બાળકોને, અંધ કન્યાઓને અને જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન આપવાની પણ પરંપરા શરૂ કરવામાં આવી છે. આ તકે યતિનભાઈ કારિયાએ પણ દાતા પરિવારનો આભાર માનીને ભાટિયા ગામમાં આ પ્રકારનું એક ટોયલેટ બ્લોકનું નિર્માણ થયું તે બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આજે ભાટિયા ગામે ટોયલેટ બ્લોકનું જ્યારે અનાવરણ કરવામાં આવ્યું, કારણ કે નાના નાના દીકરા અને દીકરીઓને જે રીતે તકલીફ પડતી હતી, અને અમારા યતિનભાઈ કારિયા એવો સેવાભાવી માણસ છે, અને આજે અમેરિકાથી દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન બંને તરફથીને ₹3.25 લાખ રૂપિયાના ખર્ચે એક પ્રાથમિક સ્કૂલની અંદર આ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંના સરપંચ, પ્રિન્સિપાલ, મારા ગુરુ ઉનડકર સાહેબ, ગિરીશભાઈ આડતિયા, દીપલ રૂપારેલિયા, આનું ઉદ્ઘાટન કરવા પણ અમે જ આવ્યા હતા. અને ત્યારે પણ મને યતિનભાઈ કારિયા લઈ આવ્યા હતા. જે રીતે એણે એમ કીધું કે દર અઠવાડિયે 2 દિવસ માટે ગરીબ માણસોને જમવાનું આપવું. તમે એક વિચાર કરો, અમેરિકામાં બેઠેલું આ દંપતી, ભગવાનની એને કેવી, કારણ કે આમ તો એ શિવ ભક્ત છે અને મહાકાલના પણ ભક્ત છે. ત્યાંથી ને બેઠા બેઠા એ યતિનભાઈ કારિયાને પૈસા મોકલાવે અને એક પણ રૂપિયો ગેરવેલે ન જાય. એ જ રીતે મારો યતિનભાઈ કારિયા જે રીતે કામગીરી કરે છે, હરેક જગ્યાએ મને જસનો ભાગીદાર બનાવે. અમે એમ તો રઘુવીર સેનામાં મારી બહુ મોટી ટીમ છે, આખા સૌરાષ્ટ્ર અને કચ્છ રઘુવીર સેનાની બહુ મોટી ટીમ છે, પણ યતિનભાઈ કારિયા જ્યારે જૂનાગઢમાં મારો હોગો ભાઈ હોય એ રીતે મારે પડખે રહી અને ગરીબ માણસોને ક્યાં ઉપયોગી થવું એવા કામો કરાવે છે. આજે પણ ભાટિયા ગામની અંદર સરપંચ એટલા ઉત્સાહી છે, પ્રિન્સિપાલ, કારણ કે આજે પ્રાથમિક સ્કૂલની અંદર આટલી હદ સુધી ધ્યાન દેવું પ્રશ્ન.
મને એવી પણ ખબર છે કે ભાટિયા ગામનો એક પણ છોકરો ક્યાંય બીજી સ્કૂલમાં બેહવા નથી જતો. જે તમને પ્રાઇવેટ સ્કૂલમાં જ્ઞાન મળે છે એવું જ ભાટિયા સ્કૂલની અંદર, પ્રાથમિક સ્કૂલની અંદર જ્ઞાન મળે છે. આજે 3.25 લાખ રૂપિયાના ખર્ચે ટોયલેટ બ્લોકનું જે નિર્માણ કરવામાં આવ્યું અને આજે એને બાળકો માટેથીને ખુલ્લું મૂકવામાં પણ આવશે. ફરીને ભાટિયા ગામનો પણ આભાર માનું, ખાસ કરીને યતીનભાઈ કારિયાનો, કારણ કે ખગો ભાઈ જેમ રાખે ને એ જ રીતે અમે 2 જણા હરેક ગરીબ માણસોને દર અઠવાડિયે અમે 2-1 વાર સિવિલ હોસ્પિટલે જાય, સુવાવડી બહેનોને, નાના નાના જે બાળકો જન્માય એને કપડાં દેવાના. છેલ્લે અંધશાળા જે કન્યા છાત્રાલય છે ત્યાં 4 મહિના સુધી એવું નક્કી કર્યું કે દર બુધવારે જે દીકરીઓ 30 દીકરીઓ છે અંધ, એને જે ભાવ જમવાનું ભાવે ને એ આપવાનું. આપણે લોકો જેમ બર્ગર ખાવા જાય, પીઝા ખાવા જાય, પાવભાજી ખાવા જાય, એમ યતીન કારિયાને દીપલ અને ગિરીશ આડતિયાની આગલે દિવસે પૂછી આવે છે કે તમારે શું ભોજન ખાવું. જે દીકરીઓ, અંધ દીકરીઓ એમ કહી કે આજે અમારે પાવભાજી ખાવી, બર્ગર ખાવું છે, એ હરેક વસ્તુ જે માગે છે એને આપવામાં આવે. એવું 4 મહિના સુધી હાલવાનું. ફરીને ભાટિયા ગામના હરેક લોકોનો આભાર માનું. તમે અહીંયા આવજો, બધા મુલાકાત લેજો ને આ સ્કૂલ જે હાલે જ ને એક જોવા જેવી પણ સ્કૂલ છે. યતીન કારિયા આજે અહીંયા ભાટિયા પ્રાથમિક સ્કૂલ ખાતે બોયઝ અને ગર્લ્સ માટે ટોયલેટ બ્લોક, આ ટોયલેટ બ્લોકનું ખાતમુહૂર્ત આપણે ડિસેમ્બરમાં કરેલું અને આજે એનું લોકાર્પણ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે તેમજ પ્રોફેસર ઉનડકર સાહેબ, ગિરીશભાઈ આડતિયા, દીપલભાઈ અને મકવાણા સાહેબ, અહીંના સરપંચ વિનુભાઈ, આ તમામ લોકોની હાજરીમાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ટોયલેટ બ્લોકના દાતા છે દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલ કે જેઓ અમેરિકા રહ્યા છે. એમના માતા પિતા પણ આમાં ખૂબ સારી રીતે સામેલ છે. એમણે પણ આ ટોયલેટ બ્લોક આપવા માટે ખૂબ સારી એવી વ્યવસ્થા કરેલી અને 3.25 લાખના ખર્ચે આ ટોયલેટ બ્લોક બનાવી આપેલ છે. દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલ શિવ બાબાના અનન્ય ભક્ત છે. મહાકાલની એમની ઉપર ખૂબ સારી કૃપા છે અને સારા કાર્યો કરવા માટેની પ્રેરણા પણ મહાકાલ એમને આપે છે. અને જૂનાગઢની અંદર દર મહિને 2 વખત ગરીબોને છેલ્લા 1.5 વર્ષથી એ લોકો જમવા માટેની વ્યવસ્થા કરી આપે છે. અમારી રઘુવીર સેનાની ટીમ આ ભોજન માટેની વ્યવસ્થા કરે છે. ઝૂંપડપટ્ટીમાં જઈ ભરપેટ જમે અને સ્વીટ અને ફરસાણ સાથે આ બધો જમણવાર કરતા હોય છે. આજે એમણે અહીંયા ભાટિયા સ્કૂલમાં જે ટોયલેટ બ્લોકનું જે લોકાર્પણ છે, ખાસ કરીને દીકરીઓને અને દીકરાઓને ખૂબ આ ઉપયોગી, કારણ કે દીકરીઓ ખાસ કરીને સંકોચ અનુભવતી હોય છે, ત્યારે આ જે ટોયલેટ બ્લોક છે અને સ્વચ્છતાના મિશનના ભાગરૂપે પણ આ એક બહુ જરૂરી પાયાની જરૂરિયાતવાળી વસ્તુની જે સગવડતા ઊભી થઈ છે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અમેરિકા સ્થિત પટેલ દંપતી તરફથી અમારી શાળામાં જે ટોયલેટ બ્લોકની ખાસ જરૂર હતી એના માટે અમે યતીનભાઈ કારિયાનો કોન્ટેક કરતા એમના તરફથી આ દંપતીએ અમારી શાળાને ટોયલેટ બ્લોક માટે 3.25 લાખ રૂપિયાનું દાન કરેલ છે. અને અમારા જ ગામના કડિયા એવા વિનુભાઈ બજાણિયાએ સરસ મજાનું અને દિલપૂર્વક અને ખંતથી સરસ મજાનું લાંબો સમય સુધી ટકે એવું સારી વસ્તુ વાપરીને ટોયલેટ બ્લોક બનાવી આપેલ છે. તો આ અવસરે અમેરિકા સ્થિત પટેલ દંપતી તથા અહીંયા જે સ્થાનિક લેવલે કારિયા સાહેબ, ગિરીશ સાહેબ, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમને વચ્ચે મદદરૂપ રહી અને અમારી શાળાને આવું એક અમારું સ્વપ્ન હતું એ સ્વપ્ન અમારું સાકાર કર્યું છે. એ બદલ રઘુવીર સેનાનો હું પણ આભાર માનું છું. અમેરિકા સ્થિત દંપતીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી અખાત્રીજ એટલે કે વૈશાખ સુદ ત્રીજને દિવસે પરશુરામ જયંતિની ઉજવણી થશે. ભૂદેવોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિન નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા વણઝારી ચોક ખાતે એક કામચલાઉ કાર્યાલય ઊભું કરીને આગામી અખાત્રીજ સુધી જુદા જુદા આયોજનો અને જુદી જુદી જવાબદારી અંગે ચર્ચા કરવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશીએ કહ્યું કે અખાત્રીજની પૂર્વ દિવસે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલથી લઈ અને ભૂતનાથ મંદિર સુધી ભૂદેવોની એક વિશાળ શોભાયાત્રા નીકળશે, જેમાં પરંપરાગત વેશભૂષામાં ભૂદેવો અને અન્ય સમાજના આગેવાનો પણ ઉત્સાહભેર જોડાશે. નિર્ભયભાઈ પુરોહિત, કેડી પંડ્યા, પત્રકાર વિનુભાઈ જોશી સહિત
ભૂદેવોના હાજરીમાં આ બેઠકમાં વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહાપ્રસાદની સાથે સાથે સનાતન ધર્મના રક્ષણ માટે આપણે સૌ કોઈ સંગઠિત બનીએ તેવી હાકલ સાથે આ બેઠક પૂર્ણ થઈ અને અખા ત્રીજને દિવસે 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો સાથે પરશુરામ જયંતિની ઉજવણી કરવા નક્કી કરવામાં આવ્યું. આજે કૃષ્ણા ઘાટ વણઝારી ચોક ખાતે શ્રી ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસ નિમિત્તે જન્મોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. જે આયોજન અખાત્રીજના દિવસે જુનાગઢ ખાતે આગલે દિવસે બાઇક રેલી અને અખાત્રીજને દિવસે ભવ્ય શોભાયાત્રા જે નીકળવાની છે જુનાગઢના વિવિધ માર્ગો ઉપર, જેમાં જાગનાથ મંદિરેથી શોભાયાત્રા ચાલુ થઈને ભૂતનાથ ખાતે સંપન્ન થશે. આ શોભાયાત્રાની અંદર આશરે 15,000 ભૂદેવો જોડાશે અને ત્યાં એટલે કે ભૂતનાથ ખાતે આપણે બ્રહ્મભોજનો જે કાર્યક્રમ રાખેલો છે તેમાં પણ તમામ ભૂદેવો જોડાય અને સાથે સાથે અન્ય સમાજને પણ અમે આમંત્રિત કરીએ છીએ, વડીલોને આમંત્રિત કરીએ છીએ. આ શોભાયાત્રા માટે આજે કૃષ્ણા ઘાટ ખાતે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલું છે. 1 મહિનાની અંદર જે ભૂદેવો આ કૃષ્ણા ઘાટ ખાતે પોતે પોતાનું યોગદાન, પોતે આયોજનમાં ભાગ લેવા ઈચ્છતા હોય, પોતાના ફ્લોટ્સ કાઢવા ઈચ્છતા હોય તો એમણે આ શોભાયાત્રામાં ભાગ લેવા માટે કૃષ્ણા ઘાટ, હસુભાઈ જોશી તથા અહીંયા બેસેલા યુવાનો તમામનો સંપર્ક કરવો. આજે સાથે સાથે અવધીચે ઝાલાવાડી બ્રહ્મ સમાજનો કાર્યાલયનો પણ અહીંયા ઓપનિંગ કરવામાં આવેલ છે. તે બદલ હું તમામ ભૂદેવોને શુભેચ્છા પાઠવું છું અને આગામી 10/5/2024ના રોજ તમામ ભૂદેવોને વિનંતી કરું છું કે આપણે આપણા સમાજની એકતા બતાડી અને પરશુરામ ભગવાનના આપણા આરાધ્ય દેવની પ્રાગટ્ય દિવસ ભવ્ય ઉજવણી કરીએ તેવી તમામને શુભેચ્છા પાઠવું છું. મહાદેવ હર, જય પરશુરામ. ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ આવી રહી છે ત્યારે જુનાગઢની અંદર ઋષિકુળ પરંપરા મુજબ અને ભારતીય સંસ્કૃતિ એટલે કે સનાતન ધર્મ જેના રક્ષણ માટે ભગવાન પરશુરામજીનો જન્મ થયેલો અને રાજાધિરાજ મહાદેવ એમના ઈષ્ટ, બ્રાહ્મણોના પણ આરાધ્ય દેવ એના ઈષ્ટ અને અમે એના વંશજો છીએ. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સનાતન ધર્મની પ્રાચીન સંસ્કૃતિને જીવતી રાખવા માટે બ્રહ્મ યુવા સંસ્થાન દ્વારા એક ગુજરાતમાંથી યુવાનોને, સમાજને એક કરવા અને એના માટે ગ્રાઉન્ડ તો કે વિવેકાનંદ ગ્રાઉન્ડની અંદર 16 વર્ષના યુવાનથી માંડી અને 80 વર્ષના વૃદ્ધો પણ આની અંદર આવે. 15 દિવસ 20 દિવસ સુધીનું આ મહાપર્વ છે, એને ઉજવે, સૌ સાથે બેસે અને એ ચરિતાર્થ થાય છે આ માધ્યમ દ્વારા. આ ભગવાન રાજાધિરાજની મહાશોભાયાત્રા, હર હર મહાદેવનો નાદ, ભગવાન પરશુરામજીનો નાદ, શ્રી રામચંદ્રજીના નાદ સાથે, આ ગાન સાથે પરંપરાગત ભાતીગળ વસ્ત્રોની અંદર આ સંસ્કૃતિ સાથે નીકળશે. આપ જોઈ રહ્યા છો GDPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો?
એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે.
માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી 14મી એપ્રિલ અને રવિવારે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ઉજવાશે. જેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ સેવા પાંખ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પ ગાંધીગ્રામ વિસ્તારથી આગળ લીરબાઈ પરાના માતાજીના મંદિરે સવારે 9 થી 1 વાગ્યા સુધી યોજાશે. નિઃશુલ્ક કેમ્પમાં નામાંકિત તબીબ સેવા આપશે તેમજ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. બીજો મેડિકલ કેમ્પ કેન્સરને લગતો છે, જે જોશીપુરા અંડરબ્રિજ પાસે ડોક્ટર અગ્રાવત ચોકમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિહિપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આ કેમ્પનો લાભ લેવા અને એ રીતે ડોક્ટર ભીમરાવ આંબેડકરને યાદ કરવા દર્દી આલમને અપીલ કરવામાં આવી છે. આવતીકાલે નોબલ યુનિવર્સિટી ખાતે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટીએ કહ્યું કે સામાન્ય રીતે યુવાનોને સ્નાતક થયા પછી નોકરી મેળવવાની મૂંઝવણ થતી હોય છે. હકીકતમાં ઘણી બધી કોર્પોરેટ કંપની એવી છે કે જે ટેલેન્ટ યુવક યુવતીઓને લેવા માટે હંમેશા તત્પર હોય છે અને એને માટે નોબલ યુનિવર્સિટી એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ જોબ ફેર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેને સવારે 8 વાગ્યા બાદ નોબલ યુનિવર્સિટી ખાતે રિઝ્યુમ સાથે ઉપસ્થિત રહેવા જય તલાટીએ અપીલ કરી છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે જોબ્સ નથી મળતી, પણ હકીકત એવી નથી. કંપનીઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોબ્સ અવેલેબલ છે, પણ પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ નથી મળતું કે જ્યાં કંપનીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળીને એક ઇન્ટરવ્યુ પ્રોસેસ કરી શકે. નોબલ યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાંથી જ એમના ગ્રેજ્યુએશન દરમિયાન જ જોબ મળી જાય આવી વ્યવસ્થા કરવામાં આવે છે અને 100% પ્લેસમેન્ટની ખાતરી આપવામાં આવે છે. આના ભાગરૂપે આગામી તારીખ 13 એપ્રિલ શનિવારના રોજ નોબલ યુનિવર્સિટી ખાતે એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આ જોબ ફેરમાં 52 થી વધારે કંપનીઓ, ગુજરાત અને ગુજરાતની બહારની ટોપ મોસ્ટ મલ્ટીનેશનલ કંપનીઓ ભાગ લેશે. આઈટી કંપનીઝ, બેન્કિંગ સેક્ટરની કંપનીઝ, એન્જિનિયરિંગના સેક્ટરની કંપનીઝ પણ આમાં આવવાની છે. કોઈ પણ કોલેજના કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ જોબ ફેરમાં ભાગ લઈ શકે છે. આ જોબ ફેરમાં વિદ્યાર્થીઓ પસંદગી પામશે તો સેમ ડે વિદ્યાર્થીઓને પોતાની ડ્રીમ જોબ ઓફર આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છે છે તેમણે શનિવારે સવારે 8 વાગે નોબલ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે લેટેસ્ટ અપડેટેડ રેઝ્યુમી સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
જૂનાગઢમાં મહિલાઓ દ્વારા સંચાલિત સંહિતા મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંધ કન્યા દીકરીઓને ભોજન કરાવવાનો એક ઉપક્રમ યોજાયો હતો. ચેતનાબેન પંડ્યા અને તેની ટીમે જવાહર રોડ સ્થિત પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયની મુલાકાત લઈને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું હતું. મનસુખભાઈ વાજા અને તેની ટીમે પણ સંહિતા મહિલા મંડળનો આ તકે આભાર માન્યો. બીજી તરફ ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે ઉનાળાના દિવસોમાં ચોક્કસ પ્રકારનો આહાર ગ્રહણ કરવાની જ્યારે તબીબ સલાહ આપે છે ત્યારે ઓછા નિમકવાળું ભોજન તૈયાર કરીને આ અંધ દીકરીઓના આરોગ્યની પણ અમારા દ્વારા કાળજી લેવામાં આવી છે. આ પૂર્વે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ પોતાના કર્ણપ્રિય અવાજમાં કેટલાક સરસ ગીત અને ભજનો રજૂ કર્યા હતા. ચેતનાબેન પંડ્યા અને અન્ય મહિલા આગેવાનોએ પ્રેમથી તમામ દીકરીઓને ભોજન પીરસીને ચૈત્રી નવરાત્રિમાં કુમારિકાઓને ભોજનની આપણી જે પરંપરા છે તેને વધુ ઉજળી બનાવી હતી. જય માતાજી. હું ચેતના પંડ્યા, શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આ ચૈત્ર મહિનાનું આજે પ્રથમ નોરતું છે. ત્યારે મા ભગવતીની આરાધના કરવા માટે ખાસ ચૈત્ર મહિનો જ હોય છે અને ત્યારે જેટલું માતાજીની પૂજા અર્ચના કરીએ તેટલું ઓછું છે. તો આ પૂજા અને અર્ચનના ભાગરૂપે અહીં મનસુખભાઈ વાજા દ્વારા સંસ્થાપિત અંધ કન્યા છાત્રાલયે અમે સંહિતા મહિલા મંડળના અમે બહેનો અહીં આ અંધ દીકરીઓને ભોજન કરાવવા આવેલા છે. આપણા શાસ્ત્રમાં કહેલું જ છે કે અન્નદાનનો વિશેષ મહિમા હોય છે અને એમાંય અહીં તો જૂનાગઢ એટલે મા જગદંબાની અહીં ઉદયન શક્તિપીઠ કહેવાય છે કે અહીં માનું ઉદર પડેલું હોય છે એટલે કોઈ પણ જીવ અહીં ભૂખ્યો રહેતો જ નથી. તો વીણાબેનની જે આ ભાવના છે એ અમે આજે ઉજાગર કરેલી છે અને વીણાબેન ચૈત્ર મહિનાને અનુસંધાને નમક વગરનું મીઠા વગરનું ભોજન ગ્રહણ કરતા. એની પાછળનો વૈજ્ઞાનિક મહત્ત્વ એ હોય છે કે આ ઋતુમાં ઠંડી અને ગરમી બંને સાથે હોય જેથી કફનું પ્રમાણ મનુષ્યના શરીરમાં વધી જાય છે. તો આ મનુષ્યના શરીરમાં જે આ કફના પ્રમાણને લીધે રોગો થાય છે. તો આ રોગો ન થાય એ માટે નમક આપણા આયુર્વેદિકમાં ઓછું લેવાનું કહ્યું છે. તો અમે અહીં દીકરીઓને જમાડી અને અમને ખૂબ જ આનંદ થયો છે. અમારા બહેનોએ પણ ખૂબ સાથ અને સહકારથીને 32 જાતના ભોજન કહી શકાય એ પકવાન અમે અહીં લઈ આવેલા છીએ. સમગ્ર રાજ્યમાં લોકસભાની બેઠક માટે નામાંકન પત્ર રજૂ થઈ રહ્યા છે અને 16મી એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક ઉપરથી પોતાનું ફોર્મ ભરવાના છે, પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત રહ્યો છે. જૂનાગઢમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવેદન સાથે વિરોધ પ્રદર્શન થયા. જોઈએ આ વિરામ બાદ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના પીઢ અગ્રણી પુરુષોત્તમ રૂપાલાને આ વખતે ભાજપે રાજકોટમાંથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પુરુષોત્તમ રૂપાલાની રાજકીય કારકિર્દી ખૂબ જ સુદૃઢ રહી છે, પરંતુ ચૂંટણી અગાઉ જ એમની જીભ લપસી જતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અભદ્ર ટિપ્પણીના મુદ્દે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે જૂનાગઢમાં પણ પૂર્વીય રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગણી કરવામાં આવી છે. રાજપૂત સંગઠને આજે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને કહ્યું કે અમારે કોઈ પક્ષનો વિરોધ નથી, ભાજપ હોય કે કોંગ્રેસ, અમે તો તટસ્થ નાગરિક છીએ, પરંતુ અમારા સમાજનું અપમાન સાખી નહીં લેવાય અને જો 16મી એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા પોતાનું નામાંકન પત્ર રજૂ કરશે તો અમે છેલ્લી ઘડી સુધી લડી લઈને પણ પુરુષોત્તમ રૂપાલાને હરાવવા માટે લડત ચલાવશું. મારું નામ ભરતસિંહ ચૌહાણ છે. અમે સમગ્ર પૂર્વીય રાજપૂત સમાજ તરફથી આવીએ છીએ. અમારી લાગણી દુભાઈ છે માન્ય શ્રી રૂપાલા સાહેબના વક્તવ્યથી, એટલે એના માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આવ્યા છીએ. અમારી એક જ માંગ છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. અમે સંપૂર્ણ રાજપૂત સમાજ, સમગ્ર રાજપૂત સમાજ એક સાથે છીએ અને જે આગામી કાર્યક્રમો અમારી મૂડી મંડળથી નક્કી થશે કે અમે એમાં સાથે રહીશું. અમારી સતત અમે કોઈ પક્ષના વિરોધી નથી, અમે ભાજપના પણ વિરોધી નથી, કોંગ્રેસના પણ વિરોધી નથી. ફક્ત ને ફક્ત અમારી લાગણી દુભાઈ છે એ વ્યક્ત કરવા માટે અમે અહીંયા આવેલા છીએ. જય ભવાની. મારું નામ જયંતિભાઈ નામજીભાઈ ડાભી. જે આ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન જે કરેલું છે, જે અમારી બેની દીકરીઓ વિશે અભદ્ર ભાષા બોલેલી છે, તો એનો અમે વિરોધ કરીએ છીએ. અને આજે અમે જુનાગઢ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ભાઈ આ રૂપાલાની ટિકિટ રદ થાય એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જુનાગઢ. અને સરકારશ્રી જો આમાં કોઈ ધ્યાન નહીં દે અને ટિકિટ રદ નહીં થાય તો અમે ક્ષત્રિય સમાજ ભેળા મળી અને ઉગ્ર આંદોલન કરશું. તો એ જ રીતે ભેસાણ ખાતે પણ આજે મામલતદારશ્રીને રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કરિયા ગામના રાજપૂત સમાજના યુવાઓ એકત્રિત થયા હતા અને ભેસાણ મામલતદાર કચેરી ખાતે પહોંચીને પોતાની રજૂઆત કરી હતી, જેમાં સ્વાભાવિક રીતે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અથવા તો ભાજપ એને ટિકિટ એની રદ કરીને અન્ય ઉમેદવારને ઊભા રાખે તેવી માગણી દોહરાવવામાં આવી હતી. ભેસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો આ આવેદનપત્રનો અમલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ખાંટ રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરી સામે આવનાર દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરતું એક આવેદનપત્ર મામલતદાર કચેરીના માધ્યમથી કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યું છે. સંજય સરવૈયાએ કહ્યું કે ખાંટ રાજપૂત સમાજ ભેસાણ તાલુકો પુરુષોત્તમ રૂપાલાનો સખત વિરોધ કરે છે. હું સંજય સરવૈયા, ગામ મારું કરિયા. અમે આજે આવેદનપત્ર ભેસાણ મામલતદાર કચેરી આવેલા છે. એટલા માટે આવેલા છે કે આ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને અમારા ખાટ રાજપૂત સમાજના ભેસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય, ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એની ક્યારેય પણ કોઈ એવી કણગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે, તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે. જો આજે ટિકિટ રદ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની 26 સહિત
કુલ 94 બેઠક માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. પ્રથમ દિવસે જૂનાગઢ બેઠક માટે એક પણ ફોર્મ રજૂ ન થયું. વંથલી તાલુકાના ભાટિયા ગામની પ્રાથમિક શાળામાં દાતાશ્રીના અનુદાનથી તૈયાર કરવામાં આવેલ ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરતા રઘુવીર સેનાના આગેવાનો. અખાત્રીજને દિવસે ઉજવાનાર પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ યુવા સંગઠને શરૂ કરી તૈયારી. 15,000થી વધુ ભૂદેવોની નીકળશે વિશાળ શોભાયાત્રા. અને રાજકોટમાં રૂપાલાને હરાવવા હજુ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં. ઠેર ઠેર વિરોધ અને આવેદનપત્રનો સિલસિલો યથાવત. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.